હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. યુજીસી નેટ જૂન 2024 ગુજરાતી વિષય અંતર્ગત પૂછાયેલ એક પ્રશ્નની ચર્ચા. પ્રશ્ન છે, કાળક્રમમાં ગોઠવો. અહીં આપણને વિવેચનના 5 પુસ્તકો આપેલા છે, જેમાં અર્વાચીન કવિતા, અવલોકના, સમર્ચના, કથાપદ અને કાવ્યપદ. આને એના પ્રકાશન વર્ષ મુજબ આપણે કાળક્રમમાં ગોઠવવાના છે. તો સૌપ્રથમ આપણે પ્રત્યેક ગ્રંથના ગ્રંથકાર અને એના પ્રકાશન વર્ષ વિશે જાણીએ. સૌપ્રથમ અર્વાચીન કવિતા. આ સુંદરમનો વિવેચન ગ્રંથ છે, જે 1946માં પ્રકાશિત થયેલું. ત્યારબાદ અવલોકના. આ પણ સુંદરમનો વિવેચન સંગ્રહ છે, જે 1965માં પ્રકાશિત થયેલું. અવલોકના એ સુંદરમનો 1968ના વર્ષનો સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત વિવેચન સંગ્રહ છે. ત્યારબાદ સમર્ચના. આ પણ સુંદરમનો જ વિવેચન સંગ્રહ છે, જેનું પ્રકાશન વર્ષ 1978 છે. ત્યારબાદ કથાપદ ઈસવીસન 1989માં પ્રકાશિત થયેલો આ વિવેચન ગ્રંથ, જેના કર્તા છે સુમન શાહ. અને છેલ્લે કાવ્યપદ 2002માં પ્રકાશિત થયેલો આ સુમન શાહનો વિવેચન સંગ્રહ છે. તો આ રીતે મિત્રો, અર્વાચીન કવિતા 1946, અવલોકના 1965, સમર્ચના 1978, કથાપદ 1989 અને કાવ્યપદ 2002. એટલે કે આ સંગ્રહો જે ક્રમમાં આપેલા છે એ જ એનો સાચો કાળક્રમ છે. એટલે આપણો સાચો જવાબ રહેશે વિકલ્પ 4, જેમાં ABCDE આપેલા છે. તો મિત્રો, અમારી આ શ્રેણી આપને કેટલી મદદરૂપ થઈ રહી છે એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. જોડાઓ અમારી આ શ્રેણી સાથે. લાઇક કરો, મેક્સિમમ શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.